ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા। તેમના કાકા એક ખેડૂત છે। એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે। બુજો જાણવા માંગે છે કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ। તો ખુરપીનો ઉપયોગ આપણે ખેતરમાંથી નીંદણ દૂર કરવા માટે, દાતરડાનો ઉપયોગ આપણે પાકની લણણી કરવા માટે, પાવડાનો ઉપયોગ આપણે રેતી, માટી, કચરો વગેરે જેવી વસ્તુઓ ભરવા માટે તથા હળનો ઉપયોગ આપણે ખેતર ખેડવા માટે કરીએ છીએ। તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે, પછી એ વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણી હોય તો પણ ભલે, દરેક સજીવને જીવવા માટે ખોરાક આવશ્યક છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? તો આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે। મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે। તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? તેનો જવાબ છે કે જો શાકાહારી પ્રાણી હોય તો તે પોતાનો ખોરાક વનસ્પતિમાંથી અને જો માંસાહારી પ્રાણી હોય તો તે પોતાનો ખોરાક અન્ય પ્રાણીના શિકાર દ્વારા મેળવે છે। પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો આપણે જાણીએ છીએ કે શરીરની વૃદ્ધિ, વિકાસ તેમજ આપણું જીવન ટકાવી રાખવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ। તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે। આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી એમ બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ। જેમ કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો ખોરાક અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે। આ ઉપરાંત પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતો ખોરાક દૂધ, માંસ, ઈંડા, માછલી વગેરે। હવે આપણે જોઈશું ખેત પદ્ધતિઓ વિશે। ખેત પદ્ધતિઓનો અભ્યાસ કરતા પહેલાં આપણે એ વિશે જોઈ લઈએ કે ખેતીની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ। લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો। તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો। તે કાચા ફળ અને શાકભાજી ખાતો। આ ઉપરાંત ખોરાક માટે તેઓ પ્રાણીઓનો શિકાર કરવાનું પણ શરૂ કર્યું। સમય જતાં ખેતી કરી અને ડાંગર, ઘઉં તેમજ અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરી શક્યો। આ રીતે ખેતીની શરૂઆત થઈ હોવાનું મનાય છે। પાક એટલે શું? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પરીક્ષામાં પૂછાય કે પાક એટલે શું, તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે। દાખલા તરીકે ઘઉંને કોઈ એક જ જગ્યા પર એક કરતાં વધારે છોડના સ્વરૂપમાં ઉગાડવામાં આવે તો તેને ઘઉંના પાક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈશું પાકના પ્રકારો વિશે। તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભારતમાં ઋતુ, જમીન તેમજ આબોહવાની વિવિધતાને કારણે પાકના મોટે ભાગે 2 પ્રકારના વર્ગમાં વહેંચી શકાય છે। જેમ કે ખરીફ પાક, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તો તેવા પાકને
ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની હોય છે। આ સમયગાળા દરમિયાન મોટાભાગના ખેડૂતો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે જેવા ખરીફ પાકોનું ઉત્પાદન કરે છે। તો પરીક્ષામાં જ્યારે પૂછાય કે ખરીફ પાક એટલે શું, તો કે જે પાકને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવતો હોય તો તેવા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે। હવે આપણે બીજા પ્રકાર વિશે જોઈશું, રવિ પાક। શિયાળા દરમિયાન એટલે કે ઓક્ટોબરથી માર્ચ માસ દરમિયાન રોપવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે। આ પાકની અંદર ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી વગેરેનો સમાવેશ થાય છે। તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં પણ ઉગાડવામાં આવે છે। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। બુજો જાણવા માંગે છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? તેનો જવાબ છે કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ તો કોઈ પણ ખેડૂત હોય કે માળી હોય તેને જો પાક ઉત્પાદન કરવું હોય તો નીચેની 7 મુજબની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે। તો આ 7 પ્રક્રિયાઓ નીચે મુજબ છે। પેલું, ભૂમિને તૈયાર કરવી, ત્યારબાદ રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ। હવે આપણે એ પૈકીના પ્રથમ તબક્કા ભૂમિને તૈયાર કરવી એના વિશે જોઈશું। પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। ભૂમિને તૈયાર કરવી એટલે માટીને ઉપર નીચે કરી અને પોચી બનાવવી। આમ કરવાથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે। આપને પ્રશ્ન થાય કે માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો તેનો જવાબ છે કે માટીને પોચી કરવાથી તેના મૂળ સરળતાથી ઊંડે સુધી જઈ શકે છે। આ ઉપરાંત પોચી માટીમાં વચ્ચે જગ્યા હોવાથી સરળતાથી હવા મૂળ સુધી પહોંચી શકે છે। પોચી માટી માટીમાં રહેતા અળસિયા તેમજ અન્ય સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં પણ સહાય કરે છે, જે ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારક છે। હવે આપણે જોઈશું ખેડાણ એટલે શું? માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કદાચ આ પ્રશ્ન પૂછાય તો ફરી એકવાર આપણે જોઈએ કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો ખેડાણ કરવાની પ્રક્રિયા હળ ચલાવીને કરાવવામાં આવે છે। હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે। જો માટી અત્યંત સૂકી હોય તો ખેડ કરતીની અગાઉ તેની ઉપર પાણી આપવાની જરૂર પડે છે, જેથી માટી પોચી બને છે અને સરળતાથી ખેડાણ કરી શકાય। ઘણી વખત તમે ચિત્રમાં જોઈ શકો છો તે રીતે ખેડતી વખતે મોટા મોટા માટીના ટુકડા જોવા મળે છે, જેને આપણે ઢેફા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે જોઈશું ખેતીના ઓજારો વિશે। તે પૈકી આપણે સૌપ્રથમ વાત કરીશું હળ વિશે। પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા માટે, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીના ખોદકામ કરવા માટે કરવામાં આવતો હતો। ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે હળનો ઉપયોગ જણાવો, તો તેમાં તમે જવાબ લખી શકો કે હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ કરવા માટે તેમજ માટીને ખોદવા માટે થાય છે। હળ સામાન્ય રીતે લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા
અન્ય પ્રાણીઓ જેવા કે ઘોડા અથવા ઊંટની સહાયથી ખેંચવામાં આવે છે. આ રીતે કોઈપણ પ્રકારે આપણે જમીનની ખેડાણ અથવા તો જમીનને ખોદી શકીએ. તેમાં હળની અંદર આપણે જોઈએ તો તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવો જોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે, જેથી સરળતાથી હળ ખેંચીને ખેતી કરી શકાય છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યાએ લઈ રહ્યા છે. મોટે ભાગે હવે આપણે પરંપરાગત ખેતીમાં લાકડાના હળને બદલે લોખંડના હળ અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈશું ખરપિયા વિશે. આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તમને ખાલી જગ્યા ખરા ખોટા અથવા તો એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ખરપિયાનો ઉપયોગ શું છે, તો ખરપિયાનો ઉપયોગ નીંદણને દૂર કરવા તથા જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. આ ઉપરાંત એક મજબૂત પહોળી અને લોખંડની વડેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ અથવા તો ટ્રેક્ટર સાથે જોડવામાં આવે છે. તમે ખરપિયાની આકૃતિ અહીં વિગતવાર જોઈ શકો છો. ત્યારબાદ આવે આપણે મહત્ત્વના ઓજાર દાંતી વિશે જોઈએ. તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે, જેથી મોટે ભાગે વર્તમાન ખેડૂતો દાંતીનો મહત્તમ ઉપયોગ કરે છે. હવે આપણે જોઈશું વાવણી. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે સારી ગુણવત્તાવાળા બીજને જ પ્રાથમિકતા આપે છે. આપણે સારી ગુણવત્તાવાળા બીજને કેવી રીતે અલગ કરી શકીએ તેના માટેની પ્રવૃત્તિ 1.1 જોઈએ. સૌપ્રથમ એક બીકર લો, તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો. બરાબર હલાવ્યા પછી થોડાક સમય રાહ જોયા બાદ તેનું અવલોકન કરો. આમ કરવાથી તમે જોઈ શકો છો કે ઘઉંના કેટલાક દાણા પાણી પર તરે છે, જ્યારે કેટલાક દાણા તેની તળિયે બેસી જાય છે. આના ઉપરથી સાબિત થાય છે કે જે દાણા પાણી ઉપર તરે છે તે હલકી ગુણવત્તાવાળા હોય છે, જ્યારે જે દાણા પાણીની અંદર તળિયે બેસી જાય છે તે સારી ગુણવત્તાવાળા હોય છે. આ રીતે આપણે બીજને સારી અથવા હલકી ગુણવત્તાવાળા છે કે કેમ તે તપાસી શકીએ. પરંપરાગત ઓજારો. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે એક ખાસ ગળણી આકારનું ઓજાર વપરાય છે. તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો કે ગળણી આકારનું ખાસ ઓજાર છે કે જેમાં ઉપરનો ભાગ ગળણી જેવો હોય છે. ત્યારબાદ આ ગળણીને લોખંડની પાઇપ સાથે જોડવામાં આવેલી હોય છે. આ પાઇપની નીચે અણીવાળો ભાગ કે સરળતાથી જમીનમાં ખૂંપી જાય તે રીતનો રાખવામાં આવેલો હોય છે. હવે વાવણી દરમિયાન ઉપરના ગળણીવાળા ભાગમાં બીજને નાખવામાં આવે છે. આ બીજ પાઇપલાઇન દ્વારા નીચે જાય છે અને સરળતાથી તેનું જમીનમાં આપણે સ્થાપન કરી શકીએ છીએ. તો આ રીતે આપણે પરંપરાગત ઓજારો દ્વારા વાવણી કરી શકીએ છીએ. આધુનિક ઓજારો. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ખેડૂત મહત્તમ ઉપયોગ કરે છે. આ વાવણીઓ વાપરવાથી આપણને આ મુજબના ફાયદા થાય છે. એક તો બીજને સમાન અંતરે વાવી શકીએ છીએ.
આ ઉપરાંત બીજને યોગ્ય ઊંડાઈએ વાવી શકીએ છીએ. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, કારણ કે એનાથી આપણે પક્ષીઓ દ્વારા થતા નુકસાનને અટકાવી શકીએ. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો પરીક્ષામાં તમને પૂછાય કે ખાતર એટલે શું? તો એનો જવાબ આપણે જોઈએ તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર આપણે કહી શકીએ. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લો છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કોમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. કૃત્રિમ ખાતર પ્રવૃત્તિ 1.2. મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તો 3 સમાન વસ્તુ એટલે કે પાત્ર લો. ત્રણેય ઉપર અલગ અલગ નામ આપો. એક ઉપર A, બીજા ઉપર B અને ત્રીજા ઉપર C. હવે સૌ પ્રથમ A ગ્લાસ લો, તેમાં થોડીક માટી ઉમેરો, ત્યારબાદ થોડુંક છાણિયું ખાતર નાખો. હવે ગ્લાસ B લો, તેમાં સમાન માટી નાખો, ત્યારબાદ થોડુંક યુરિયા ખાતર નાખો. હવે ગ્લાસ C લઈ તેમાં સમાન માટી ઉમેરો, પરંતુ એક પણ પ્રકારનું ખાતર ન ઉમેરો. હવે આ ત્રણેય ગ્લાસને 7 થી 10 દિવસ સુધી સમાન પાણી આપતા રહો અને તેમાં રહેલા બીજના પ્રાંકુરોનું અવલોકન કરો. તો 7 થી 10 દિવસ પછી આપણે તેમાં રહેલા પ્રાંકુરોનું અવલોકન કરતાં જણાય છે કે A અને B ગ્લાસમાં રહેલા પ્રાંકુરો સરળતાથી અને ઝડપથી વૃદ્ધિ કરે છે, જ્યારે Cની અંદર એક પણ પ્રકારનું ખાતર ન ઉમેરેલું હોવાથી તેની વૃદ્ધિ ધીમે ધીમે થાય છે. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ પડે છે? તો સામાન્ય રીતે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે, જ્યારે કુદરતી ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવતું નથી. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જોઈએ, જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. તમને પરીક્ષામાં પૂછે કે કૃત્રિમ ખાતરના નામ આપો, તો તમે આ પ્રમાણે લખી શકો: યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. હવે આપણે બંને ખાતર વચ્ચેનો તફાવત જોઈશું. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોમાંથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતરનું નિર્માણ ખેતર અથવા ખુલ્લી કોઈપણ જગ્યામાં થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો તુલનાત્મક રીતે ઓછા હોય છે.
હવે આપણે જોઈશું સિંચાઈ વિશે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન કે સિંચાઈ એટલે શું? તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈના સ્ત્રોતો જેમ કે કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ વગેરે કે જ્યાંથી આપણને સિંચાઈ માટે પાણી પ્રાપ્ત કરી શકીએ છીએ, જેને સિંચાઈના સ્ત્રોતો કહેવામાં આવે છે. આ પણ પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય. હવે આપણે જોઈશું સિંચાઈની પરંપરાગત રીતો. કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની જુદી જુદી ક્ષેત્રોની જુદી જુદી રીતો હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં નીચે મુજબની રીતનો સમાવેશ થાય છે, જેમ કે મોટ, ચેન પંપ, ઢેકલી, રહેંટ વગેરે. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા વગેરેનો ઉપયોગ દ્વારા ચાલે છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ, તેમાં આપણે પહેલી પદ્ધતિ ફુવારા પદ્ધતિ વિશે જોઈએ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. ફુવારા પિયત પદ્ધતિમાં કાટખૂણે પાઇપના ઉપરી છોડા ઉપર ફરતી નોઝલો લગાડવામાં આવેલી હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન વગેરેમાં ઉપયોગી છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ વિશે જોઈએ તો તેમાં આપણે જોઈશું ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે, જેથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. નીંદણથી રક્ષણ. તો નીંદણ એટલે શું? પરીક્ષામાં પૂછાય તો પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નીંદણ કહે છે. પરીક્ષામાં ઘણી વખત એમ પૂછે કે નિંદામણ એટલે શું? તો કે આ નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ તરીકે ઓળખવામાં આવે છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહેવામાં આવે છે, જેમ કે 2,4-D. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે, જેનાથી નીંદણ નાશ પામે છે, પરંતુ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે, જેથી પાક સિવાયની વધારાની વનસ્પતિને નાશ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું લણણી વિશે. પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડવામાં આવે છે અથવા તો તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા તો મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર તરીકે આપણે ઓળખવામાં આવે છે. બીજ અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, જેને થ્રેશિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને કાર્ય જે મશીન દ્વારા કરવામાં આવે તેને કમ્બાઈન મશીન તરીકે ઓળખવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે,
જે તમે નીચેની આકૃતિ 1.8માં જોઈ શકો છો. સંગ્રહ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અંતિમ તબક્કો છે સંગ્રહ. ખેતરમાં તૈયાર થયેલ પાકને યોગ્ય જગ્યાએ પાક ઉત્પાદનને કંતાનના કોથળામાં ભરીને કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે અને આ કોઠાર દ્વારા વિવિધ માર્કેટો અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.